દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળે છે. એમાં અગાઉ 7 દિવસ પહેલાં લોકહિતના પ્રશ્નો મૂકી એ પ્રશ્નોની એ દિવસે ચર્ચા અને એનું નિરાકરણ કરવાનું હોય છે. ત્યારે અમારે અગાઉની જૂન મહિનાની બેઠકમાં પણ 11 જેટલા લોકહિતના પ્રશ્નો હતા. તેનું આજ દિન સુધી નિરાકરણો નથી આવ્યા અને આ મહિનામાં પણ મારા જે પ્રશ્નો હતા એમાં જિલ્લા વિકાસશીલ જેમાં ગુજરાતમાં 41 જેટલા વિકાસશીલ તાલુકાઓ છે, જેમાં મારા મત વિસ્તારના ડીડીયાપાડા અને સાગબારા એમાં સમાવેશ થાય છે. ત્યારે દર વર્ષે દર તાલુકાને 2-2 કરોડ રૂપિયા મળે છે. એટલે આ 4 કરોડનું આયોજન અમે પદાધિકારીઓ અને કમિટી બેસીને આયોજન કર્યું. નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એવા ગાંધી સાહેબની અધ્યક્ષતામાં એ બહાલી પણ આપવામાં આવી, મંજૂર પણ થયા. ત્યારે એ આયોજનમાં અમારે ડેડિયાપાડા અને સાગબારાના 100 ખેડૂતો જેમને સિંચાઈના બોર મોટરો કરી આપવાની યોજના હતી, છતાંય આ લોકોએ એ આયોજન ફેરવીને એ 4 કરોડના ખર્ચો એમણે 20-20 લાખના તળાવો અને 25 લાખના ચેકડેમો બનાવવાનું કર્યું છે. ત્યારે તેનો અમે વિરોધ કરીએ છીએ ને અમારા 4 કરોડ રૂપિયામાં અમારા ખેડૂતોના સિંચાઈના બોર મોટરો મંજૂર થાય અમારી માગણી છે. સાથે સાથે નાણાકીય વર્ષ પ્રાયોજનામાં 5 કરોડ 82 લાખ રૂપિયા આવ્યા અને એ ગરુડેશ્વર તિલકવાડા અને નાંદોદમાં આ પૈસાનો ઉપયોગ કર્યો અને જેટલા પણ ચેકડેમો બન્યા છે, જેટલા પણ એમાં ઉજ્જવલ સિંચાઈ યોજના બની છે, એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે. આજના દિવસે પણ આ કામની તપાસ થાય તો તમામ અધિકારીઓ જેલમાં જાય એટલે છાતી ઠોકીને હું દાવો કરું છું. એવી રીતના મનરેગામાં જે એજન્સી મટીરિયલ પૂરું પાડવાની વાત કરવામાં આવે છે, પંચાયતને 5 લાખ સુધીના કામો કરવાની ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહારની એજન્સીને અહીં લાવી મટીરિયલ પૂરું પાડવાના નામે એને કામ આપવામાં આવે છે અને એ એજન્સી એક પણ જગ્યાએ રેતી કપચી કે સળિયા એક પણ ગાડી માલ નાખ્યા વગર રોયલ્ટી બિલો રજૂ કર્યા વગર બારોબાર એ એજન્સીને હમણાં જ 22 કરોડ રૂપિયાના ચૂકવણા કરી દીધા અને એ જ એજન્સીની મુદત પૂરી થવા છતાં ફરી એ એજન્સીને ડેડિયાપાડા અને સાગબારામાં ફરી લાવવામાં આવી છે. ત્યારે અમે તમામ કામો 5 લાખ સુધીના ગ્રામ પંચાયતને મળે ને ગ્રામ પંચાયત જ એનું અમલીકરણ રહે એવી અમારી માગણી છે. તેવી જ રીતના આદિ આદર્શ ગ્રામમાં જે 18 કરોડનું આયોજન ગ્રામ પંચાયતો પરથી લેવામાં આવ્યું, એવી જ રીતના 68માંથી બીજા 50 કરોડ બાકી છે, એમાં પણ આયોજન ગ્રામ પંચાયત પરથી જ લેવામાં આવે. એ જ વાતને આજે અમારે સંકલનમાં ચર્ચા હતી, પણ માન્ય અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબે એ ચર્ચાઓને અધિકારીઓને માહિતી આપવાનું જણાવ્યું, પણ કોઈ અધિકારી માહિતી આપી નથી શક્યા. ત્યારે કલેક્ટર શ્રી નર્મદાના ચેમ્બરની દરવાજા પર અમે ધરણા પર બેઠા છે. તમામ નર્મદા જિલ્લાના વહીવટી અધિકારીઓ આવી અમને આ વિકાસશીલ તાલુકાના આયોજન બાબત હોય કે 275 કલમની બાબત હોય કે મનરેગાની બાબત, તમામ બાબતે અમને ખુલાસો કરશે, પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છે. શું કારણ છે? આજે અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી ત્રીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે, એમાં અગાઉ 7 દિવસ પહેલાં અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે. એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે. ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં. ત્યારે ડેડિયાપાડા અને ગુજરાતમાં 41 જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે. એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા મત વિસ્તારમાંથી આવે છે. તેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું. અમારી મિટિંગો થઈ. પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા, બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે. ત્યારે લોકોની બિનઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી. એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે, નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં એમાં 257 કરોડનો ખર્ચો થઈ ગયો. આજે પણ 30% કામગીરી થઈ છે અને 6 વર્ષ પૂરા થઈ ગયા. એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે, ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે, એને ભણવા માટેનું આજે મકાન નથી.
સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે. એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું, શું કરીશું. સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ પૂરું પાડવાનો, છતાં એ જ એજન્સીને રિન્યૂ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ 22 કરોડના એમના બિલોના ચૂકવણા થયા. એવી જ રીતના આપણે પ્રાયોજનામાં 275 કલમમાં જે પણ 5 કરોડ ને 83 લાખના હમણાં કામો થયા છે, સ્થળ પર થયા નથી, છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી. ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે 62 કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો. એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મિટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા. તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે? અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ, અમે અહીંયા થોડા બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ. એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે. કલેક્ટર સાહેબ, ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ, યોગ્ય ખુલાસો કરશે, પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ.